वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. આજે આપણી સાથે નશીમંદ બંદૂકવાલા અધ્યાપક તરીકે ઉપલબ્ધ છે, જેઓ આપણને ગુજરાત વિદ્યાપીઠમાં કોમર્સ ફેકલ્ટી વિશે માહિતી આપવાના છે. નમસ્કાર બેન. થેન્ક યુ બેન. બેન, આટલા વર્ષોથી વિદ્યાપીઠ ચાલે છે, પણ કોમર્સ ફેકલ્ટી શરૂ કરવાનો ઉદ્દેશ મૂળ શું છે? વિદ્યાપીઠમાં 2025થી કોમર્સ ફેકલ્ટી શરૂ થાય છે. સૌથી અગત્યનો જો એનો ઉદ્દેશ કે ઓબ્જેક્ટિવ કહીએ તો એ છે કે બદલતા પ્રવાહમાં હવે બિઝનેસ રિલેટેડ અમુક એજ્યુકેશન વિદ્યાર્થીઓને આપવું જોઈએ. તો અને ગુજરાતમાં તો ખાસ જે વધારે બિઝનેસ ઓરિએન્ટેડ આપણે એવું કહી શકીએ કે સ્ટેટ છે, જેમાં આપણે વધારે ને વધારે બિઝનેસ ઓરિએન્ટેડ એ લોકોને કોમર્સ ઓરિએન્ટેડ, બિઝનેસ એકલું નહીં પણ કોમર્સ ઓરિએન્ટેડ, જેમાં બેન્કિંગ પણ હોય, કોમર્સ પણ હોય, બિઝનેસ પણ હોય, ફાઇનાન્સ પણ હોય, એવું એજ્યુકેશન આપવું બહુ જરૂર છે. અને હું અત્યારે એ કહી દઉં કે વિદ્યાપીઠે જ્યારે બીકોમ અને એમકોમ ચાલુ કરવાનો વિચાર કર્યો છે, ત્યારે વિદ્યાપીઠે એક અલગ વિચારથી કર્યો છે. અહીંયા વિદ્યાપીઠમાં આપણે જે બીકોમ અને એમકોમની ડિગ્રી આપવાના છે, એમાં 3 પ્રકારના જુદા જુદા સ્પેશિયલાઇઝેશન આપીએ છીએ. એક પહેલું સ્પેશિયલાઇઝેશન જે સૌથી વધારે પોપ્યુલર છે ભારતમાં, ગુજરાતમાં અથવા તો વર્લ્ડમાં કહીએ તો બી ચાલે, એ એકાઉન્ટ્સ અને ઓડિટિંગનું, એટલે બીકોમ વિથ એકાઉન્ટ્સ અને ઓડિટિંગ. બીજું સ્પેશિયલાઇઝેશન જે આપણે આપી રહ્યા છીએ બીકોમ વિથ ઇકોનોમિક એન્ડ ફાઇનાન્સ. અને ત્રીજું સ્પેશિયલાઇઝેશન જે આપણે બીકોમ અને એમકોમમાં આપી રહ્યા છીએ એ બીકોમ વિથ એડવાન્સ સ્ટેટિસ્ટિક્સ. શા માટે આપી રહ્યા છે? કારણ કે માત્ર ને માત્ર એકાઉન્ટ્સ ભણ્યા પછી જો વિદ્યાર્થીને એવું લાગે કે ના, એકાઉન્ટ્સ કરતાં મને ફાઇનાન્સમાં જવું છે, જે અત્યારે ખૂબ એવું કહી શકાય કે ખૂબ પ્રખ્યાત છે, ખૂબ જોબ્સ ઓપોર્ચ્યુનિટી છે, તો એ સ્પેશિયલાઇઝેશન પણ લઈ શકે. અને ત્રીજું એકાઉન્ટ્સ એડવાન્સ સ્ટેટિસ્ટિક્સ એટલા માટે કારણ કે સ્ટેટિસ્ટિક્સનો જે વ્યાપ છે, સ્ટેટિસ્ટિક્સનો જે ઉપયોગ છે એ ફિનોમિનલ છે. એટલો બધો ઉપયોગ છે કે દરેક એવી ક્ષેત્ર હશે કે જેમાં સ્ટેટિસ્ટિક્સ વગર તો કદાચ ચાલે જ નહીં. એટલે કે વિદ્યાપીઠે એવો વિચાર કર્યો કે હવે આપણે જે શરૂ કરી રહ્યા છે બીકોમ અને એમકોમ, આ બંનેમાં 3 સ્પેશિયલાઇઝેશન સાથે શરૂ કરીએ. અચ્છા, અત્યારે ન્યૂ એજ્યુકેશન પોલિસી એપ્લાય થયેલી છે, ત્યારે કોમર્સની અંદર આપણે એને બીજા વિષય સાથે કઈ રીતે આવરી લઈશું? ન્યૂ એજ્યુકેશન પોલિસી તો બધે જ એપ્લાય થઈ ગઈ છે ને. વિદ્યાપીઠ તો ડીમ ટુ બી યુનિવર્સિટી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં છે, એટલે એમાં તો થઈ જ ગઈ છે. આપણે બીકોમના અભ્યાસક્રમમાં ન્યૂ એજ્યુકેશન પોલિસીને ખૂબ સારી રીતે એપ્લાય કરી છે. એક તો સ્પેશિયલાઇઝેશન જુદા જુદા આપ્યા છે, એટલે કે બીકોમ વિથ એકાઉન્ટ્સ અને ઓડિટિંગ, બીકોમ વિથ ફાઇનાન્સ અને ઇકોનોમિક્સ અને ફાઇનાન્સ, બીકોમ વિથ એડવાન્સ સ્ટેટિસ્ટિક્સ. એ જ રીતે એમકોમ વિથ ઓડિટિંગ એન્ડ ફાઇનાન્સ, એમકોમ વિથ એકાઉન્ટ્સ એન્ડ ઓડિટિંગ, એમકોમ વિથ ઇકોનોમિક્સ એન્ડ ફાઇનાન્સ અને એમકોમ વિથ એડવાન્સ સ્ટેટિસ્ટિક્સ. આ તો ખરું જ. સાથે સાથે એનઈપીના સિલેબસમાં જે કોઈ રિક્વાયરમેન્ટો છે, એટલે કે એ એનઈપીનું સિલેબસ એકદમ જ વાઇડ છે. એની અંદર બહુ બધી વસ્તુઓ લેવામાં આવી છે. એ આખું સિલેબસ એ પ્રમાણે ગોઠવી અને બહુ જ સરસ રીતે બનાવવામાં આવ્યું છે, જે આધુનિક સમયમાં વિદ્યાર્થીઓને જરૂર પડે એ રીતનું સિલેબસ બનાવ્યું છે. એમાં બધી વસ્તુ છે, મલ્ટી ડાયમેન્શનલ, એટલે કે મલ્ટી જે ડિસિપ્લિનરી કોર્સીસ હોય છે, એમાં બી ઘણા બધા કોર્સીસ મૂક્યા છે. એ પ્રમાણે સિલેબસ બનાવ્યું છે કે વિદ્યાર્થી જો અહીંયાથી બીકોમ અથવા એમકોમ કરીને નીકળે, બીકોમ વિથ એકાઉન્ટ્સ એન્ડ ઓડિટિંગ કરીને નીકળે, બીકોમ વિથ ઇકોનોમિક્સ એન્ડ ફાઇનાન્સ કરીને નીકળે, બીકોમ વિથ એડવાન્સ સ્ટેટિસ્ટિક્સ કરીને નીકળે, તો આઈ એમ શ્યોર કે એ લોકોને ક્યાંક ને ક્યાંક એમ્પ્લોયબિલિટી મળી જ જાય. એટલે શું આમાં સ્કિલની અંતર્ગત તમે કોમ્પ્યુટર અને ભાષામાં અંગ્રેજી, હિન્દી, ગુજરાતી એ બધાને આવરી લો છો? હા, સ્કિલની અંદર આપણે કોમ્પ્યુટર લીધું છે, અને કોમ્પ્યુટર એ રીતે લીધું છે કે કોમ્પ્યુટર ફોર કોમર્સ, એટલે કે કોમર્સના વિદ્યાર્થીઓ, યસ, એપ્લાઇડ કોમ્પ્યુટર સ્કિલ્સ, જેમાં વિદ્યાર્થીઓ એ રીતે કોમ્પ્યુટર શીખશે કે એને બહાર કોઈ ક્લાસીસ કરવાની જરૂર નહીં પડે. 3 કોર્સીસ એવી રીતે ડિઝાઇન કરેલા છે, અને કોર્સીસને વિથ લેબ ડિઝાઇન કરેલા છે. એટલે દરેક કોર્સમાં લેબનો જે શું કહેવાય પેરામીટર હશે એ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે, અને ખાસો એ વધારે એનું શું કહેવાય એનું પોર્શન ઓફ ધ લેબ વિલ બી મોર. એટલે એ લોકોને હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ ખૂબ મળશે. એટલે એને બહાર જઈને કોઈ કોમ્પ્યુટરના ક્લાસ કરવાની જરૂર જ નહીં પડે. સેકન્ડલી, એ જ રીતે ઇંગ્લિશ એઝ અ સ્કિલ,
તો ઇંગ્લિશનો પણ કોર્સ એવી રીતે ડિઝાઇન થયો છે કે વિદ્યાર્થીને બહાર ઇંગ્લિશમાં કોઈ ક્લાસીસ કરવા ન પડે. કમ્યુનિકેશન ઇંગ્લિશ, કમ્યુનિકેટિવ ઇંગ્લિશ આઈ વુડ સે, એ રીતે બનાવ્યું છે કે લખતા અને બોલતા ઇંગ્લિશ ખૂબ સરસ રીતે આવી જશે. અહીંયા લિટરેચર નથી આપવાનું, અહીંયા શેક્સપિયર નથી શીખવાડવાનો, અહીંયા કિડ્સ નથી શીખવાડવાનો. અહીંયા વિદ્યાર્થીને એ રીતે સ્કિલ એન્હાન્સમેન્ટમાં એ રીતે કોર્સિસ ઇંગ્લિશના ડિસાઇડ કર્યા છે કે એને દરેકે દરેક કમ્યુનિકેશન રિલેટેડ ઇંગ્લિશ, વાતચીત, લખાણ એ બધું આવડી જશે. અને કોમર્સ કોમ્યુનિકેશન એ બહુ જ સારી રીતે એની પર ભાર મૂકવામાં આવ્યો છે. વેરી નાઇસ. એક વાત જણાવો કે આજના યુવાનોનો સૌથી સળગતો પ્રશ્ન બેરોજગાર, ખાસ કરીને ગ્રેજ્યુએશન, આફ્ટર ગ્રેજ્યુએશનનો જે ઇસ્યુ છે કે રોજગારની તકો, એ આમાં કઈ રીતે ફૂલફિલ થાય છે? હા, યસ બેન, આ છે ને બહુ જ એક અગત્યનો પ્રશ્ન છે અને સારું થયું તમે મને પૂછ્યો. એમ્પ્લોયબિલિટી બીકોમ અને એમકોમ પછી આ જે આપણે જો કોર્સ ડિઝાઇન કર્યા છે વિદ્યાપીઠમાં, 3 સ્પેશિયલાઇઝેશન પછી મને એવું લાગે છે કે એ લોકોને બહુ વાંધો નહીં આવે. કારણ કે જો એકાઉન્ટ્સ કર્યું હોય તો CA, CS એ તો કરી જ શકે છે ને, એમાં આગળ વધી જ શકે છે. એકાઉન્ટ્સનું એપ્લિકેશન બેન્કિંગમાં છે, બેંકમાં પણ જઈ શકે છે. ફિનાન્સ કર્યું હોય તો ચાર્ટર ફાઇનાન્શિયલ એનાલિસ્ટ, ચાર્ટર મેનેજમેન્ટ એનાલિસ્ટ આ બધું કરી શકે છે અને એનું પણ એપ્લિકેશન ખૂબ સારું છે. ફાઇનાન્સમાં સાથે ફાઇનાન્શિયલ રિસ્ક મેનેજમેન્ટ એ પણ કરી શકે છે. એમાં એમ્પ્લોયબિલિટી ફિનોમિનલ છે. એટલે કે અત્યારે તમે જુઓ તો ફાઇનાન્સ અને એકાઉન્ટ્સમાં જેટલા એવું કહેવાય કે જેટલી એડવર્ટિઝમેન્ટ અથવા તો રિક્રુટમેન્ટ હોય છે એટલી કદાચ બીજે બધે ઓછી હોય છે. એટલે આ કોર્સીસમાં આપણે એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ અને સ્ટેટિસ્ટિક્સ એટલા માટે જ રાખ્યું છે એ વિચારીને કે વિદ્યાર્થી અહીંયા ભણીને નીકળે, બીકોમ કરીને નીકળે અથવા એમકોમ કરીને નીકળે તો એને એટલીસ્ટ એમ્પ્લોયબિલિટી મળી જાય. એટલે સમહાઉ હી વિલ ગેટ સમ એમ્પ્લોયમેન્ટ. ધીસ ઇઝ ડિઝાઇન વિથ ટેલર્ડ મેડ જે કહેવાય ને, વિથ માર્કેટ રિક્વાયરમેન્ટ, માર્કેટની જરૂરિયાત પ્રમાણે ડિઝાઇન કરવામાં આવેલા છે કોર્સીસ. ખૂબ સરસ. આની સાથે એક બીજો સવાલ એવો આવે કે તો આપણું ઓવરઓલ જે અભ્યાસક્રમનું માળખું છે એ કઈ રીતનું છે ગ્રેજ્યુએશન માટે અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે? ગ્રેજ્યુએશનનું માળખું આપણે અત્યારે 3 વર્ષનું રાખ્યું છે, જેમાં પહેલા, બીજા અને ત્રીજા વર્ષમાં એટલે કે સેમિસ્ટર, ફર્સ્ટ, સેકન્ડ સેમિસ્ટર, થર્ડ, ફોર્થ અને 5th, 6th સેમિસ્ટર, બધા સેમિસ્ટરમાં એ લોકોને સ્કિલ એન્હાન્સમેન્ટ, એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સીસ, મલ્ટી ડિસિપ્લિનરી કોર્સીસ. હવે મલ્ટી ડિસિપ્લિનરી કોર્સીસમાં માત્ર ને માત્ર કમ્પ્યુટરના કોર્સીસ મૂકવા છે. એટલે કમ્પ્યુટર એ લોકો સરસ રીતે શીખી શકે. કમ્પ્યુટરના કોર્સીસ સ્પેશિયલ ડિઝાઇન કર્યા છે કોમર્સ ફેકલ્ટી માટે. નોર્મલ કમ્પ્યુટર શીખવાડી દેવું એવું નહીં. કોમર્સ ફેકલ્ટી માટે, જે કોમર્સના સ્ટુડન્ટ્સ માટે અથવા તો કોમર્સના એમ્પ્લોયમેન્ટ માટે જે કમ્પ્યુટર જોઈએ એ લેવામાં આવ્યા છે. ખાસ કરીને એક્સેલ કે ટેલી? એક્સેલ તો ખરું જ. એક્સેલ તો બહુ જ એવું કહીએ કે એક્સટેન્સિવ આપણે મૂક્યું છે. એ સિવાય આપણે એ લોકોને પ્રેઝન્ટેશન, કારણ કે હવે કોઈ બી ઓક્યુપેશન એવા નથી કે જ્યાં પ્રેઝન્ટેશનની જરૂર નથી પડતી, તો પ્રેઝન્ટેશન સ્કિલ પણ એ લોકોની શાર્પન અપ થઈ શકે એ રીતે કર્યું છે. એકાઉન્ટ્સના બધા અલગ અલગ જુદા જુદા એ લોકોના જે જરૂરિયાત પ્રમાણેના રિક્વાયરમેન્ટ્સ મૂક્યા છે. લેબ રિલેટેડ, એનાલિસિસ રિલેટેડ એ બધા જ આપણે મૂક્યા છે. ફાઇનાન્સ રિલેટેડ મૂક્યું છે કે એમાં ફાઇનાન્સમાં એ લોકોને જે જરૂર પડે તો શું કરવું જોઈએ, આ બધું મૂકવામાં આવ્યું છે. ખૂબ સરસ. અચ્છા, અત્યારે વૈશ્વિક સ્તરે હવે લગભગ જેટલા પણ ટ્રાન્ઝેક્શન એ બધા જ આપણે યુપીઆઈ સૌથી વધારે વપરાતું થયું છે, ત્યારે ફાઇનાન્સના સંદર્ભમાં આ કોર્સ કઈ રીતે ઉપયોગી બનશે? ફાઇનાન્સના સંદર્ભમાં આ કોર્સને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ફાઇનાન્સમાં બેઝિકલી યુપીઆઈ સાથે સાથે બીજા બધા, જેમ કે પોર્ટફોલિયો મેનેજમેન્ટ. હવે એક લેવલ પછી પોર્ટફોલિયો મેનેજમેન્ટ કરવા માટે તમને અલગ પ્રકારની સ્કિલ જોઈએ. એ જ રીતે કોર્પોરેટ અને પ્રાઇવેટ ઇક્વિટી, તો ઇક્વિટી માટે પણ અલગ સ્કિલ જોઈએ. હવે સ્ટુડન્ટ જો પ્રાઇવેટ ફાઇનાન્સ કરીને જાય અને કોર્પોરેટ મેનેજમેન્ટ અથવા તો કોર્પોરેટ ઇક્વિટી, પ્રાઇવેટ ઇક્વિટી, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, સિક્યોરિટી એનાલિસિસ આ બધું કરીને જાય તો મને લાગે છે કે બીકોમ વિથ ઇકોનોમિક્સ એન્ડ ફાઇનાન્સ વુડ બી એઝ ગુડ એઝ ફાઇનાન્સ ઇન MBA, ઓર હી કેન ગો ફોર MBA. પછી MBA ફાઇનાન્સમાં જઈ જ શકે છે વધારે શાર્પન અપ કરવા માટે, પણ એ MBA ફાઇનાન્સમાં બી જશે તો એના પાસે ફાઇનાન્સનો બહુ જ સદ્ધર, બહુ જ સ્ટ્રોંગ બેઝ હશે. એટલે એના માટે મને તો એવું લાગે છે કે કદાચ એને સારી રીતે એ આપ ક્લિયર કરે બધા કોર્સીસ તો એને ફાઇનાન્સનું ઘણું બધું આવડી જશે. અને હવે તો વૈશ્વિક સ્તરે પણ એવું છે કે અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સને બી જો ફાઇનાન્સ કરેલું હોય તો એ લોકોને સારામાં સારા જોબ્સ મળે છે. બહુ સરસ.
બેન સામાન્ય રીતે કોમર્સની સાથે સ્પેશિયલાઇઝેશનમાં એકાઉન્ટ હોય છે, પણ અહીંયા કોમર્સની સાથે સ્ટેટિસ્ટિક્સ, સ્પેશિયલાઇઝેશન ઇન સ્ટેટિસ્ટિક્સ, એવું આપણે શા માટે વિચાર્યું? યસ, કારણ કે ખાલી અકાઉન્ટ્સ રાખીએ છીએ તો પછી વિદ્યાર્થીઓને એવું થાય છે કે સીએ કર્યા વગર મને આગળ હતો, સીએસ કર્યા વગર મને આગળ કઈ જોબ મળે નહીં, અને કદાચ એવું થાય બી ખરા. ક્લિયર થવું પણ મુશ્કેલ છે બધા વિદ્યાર્થીઓ. હા, અને ઘણા બધાને એકાઉન્ટ્સનો એટલો બધો સ્ટ્રોંગ પેલો નથી હોતો, અને એકાઉન્ટ્સ એકલું નથી, આપણે ત્યાં એકાઉન્ટ્સ અને ઓડિટિંગ બંને છે, એટલે એ બધું અગત્યનું છે. સ્ટેટિસ્ટિક્સ એટલા માટે કારણ કે સ્ટેટિસ્ટિક્સના બી ખૂબ બધા ઓપ્શન્સ છે. છોકરાઓ રિસર્ચમાં જઈ શકે, બિગ ડેટા એનાલિસિસમાં જઈ શકે, અમુક સિક્યોરિટી જે પ્રાઇવેટ ફોર્મ છે એ બધામાં સિક્યોરિટી એનાલિસિસ માટે પણ બિગ ડેટા એનાલિસિસ કરવાનું હોય છે, રિસર્ચમાં જઈ શકે, જુદી જુદી રિસર્ચ સ્કિલ્સ ડેવલપ થઈ શકે. એટલા માટે આપણે સ્ટેટિસ્ટિક્સ, એને એ બી એડવાન્સ સ્ટેટિસ્ટિક્સ છે, એટલે ખૂબ બધા એડવાન્સ સ્ટેટિસ્ટિક્સના મોર દેન 21 જુદા જુદા સબ્જેક્ટ્સો બહુ સરસ. બનશે. હા, એટલે સ્ટેટિસ્ટિક્સ બી બહુ જ ડિટેલમાં એ લોકો ભણશે ને, જેને સ્ટેટિસ્ટિક્સમાં, અને મોટે ભાગે એવું હોય કે કોમર્સના વિદ્યાર્થીઓને સ્ટેટિસ્ટિક્સમાં ઘણો બધો ઇન્ટરેસ્ટ હોય છે, તે એમાં પણ એ લોકો ખૂબ આગળ વધી શકે છે. બિલકુલ બેન, ખૂબ સરસ. આજે આપણને ગુજરાત વિદ્યાપીઠમાં એક વિષય તરીકે જ્યારે કોમર્સ ફેકલ્ટી શરૂ થાય છે ત્યારે આ ફેકલ્ટીની અંદર કઈ કઈ બાબતોને આવરી લેવામાં આવશે, એના સ્પેશિયલાઇઝેશન શું છે, અને એનાથી ભવિષ્યમાં રોજગારની તકો શું છે, આ તમામ ક્ષેત્રોમાં પ્રકાશ પાડવા બદલ નશીમન બંદુકવાલાનો ખૂબ ખૂબ આભાર. ગુજરાત વિદ્યાપીઠના વૈષ્ણવજન પોડકાસ્ટમાં ફરી મળીશું નવા વિષય સાથે. આભાર. નમસ્કાર, આભાર. वैष्णवजन, स्पंदन गांधी विचार के.